વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 રીડ 1 માટે હવે અભ્યાસ કરીએ છીએ. તમારી ચોપડીની અંદર જુઓ પેજ નંબર 17 નંબરના પાના ઉપર સૌથી પહેલા આપણે ગ્લોસરી જોઈએ છીએ. પેન્સિલ સાથે રાખો, જરૂર પડે ત્યાં નોંધ કરતા જાઓ. આપણો જે પાઠ છે એનું શીર્ષક છે ઓટોફેબ ટેકનોલોજી. આ શીર્ષક પરથી તમને ખ્યાલ આવી જશે કે આની અંદર કંઈક આપણે ટેકનોલોજીની વાત કરવાની છે, એટલે શબ્દો પણ આપણને કંઈક એવા જ મળશે. સો ખાસ ધ્યાન આપો. ઓટોમેટેડ મીન્સ કોમ્પ્યુટર ગાઈડેડ, કમ્પ્યુટરના માર્ગદર્શનથી કરેલું, કમ્પ્યુટરના ઉપયોગથી તૈયાર કરેલું. મેનિપ્યુલેટ મીન્સ મેક ચેન્જીસ, બદલાવ લાવવો, પરિવર્તન કરવું, ફેરફાર કરવો. પ્રોપર્ટીઝ મીન્સ કેરેક્ટરિસ્ટિક્સ, સમાનાર્થી માટે ધ્યાનમાં રાખો, તત્વ અથવા તો લક્ષણ. લાયબિલિટી મીન્સ વિશ્વસનીયતા, રિસ્પોન્સિબિલિટી સમાનાર્થી માટે છે. ડિક્લાઇન મીન્સ ડાઉન ટર્ન, રિડક્શન એટલે કે ઘટવું, તે ઓછું થવું, એ પણ સમાનાર્થી માટે ધ્યાનમાં રાખો. કમ્પેન્સેશન મીન્સ બેનિફિટ, રિપેરેશન, એટલે અહીંયા આપણે એને બેનિફિટ તરીકે સમાનાર્થીમાં લઈએ, સમજણ માટે લેવાનું છે વળતર અથવા તો લાભ. બેંગ મીન્સ સડનલી, અચાનક. એ યાદ રાખો, અહીંયા જે કંઈ પણ આપણે શબ્દોનો અનુવાદ કરીએ છીએ માત્ર ને માત્ર પાઠ પૂરતા છે. એકના એક શબ્દનો અર્થ અલગ પણ હોઈ શકે. શ્રિંક મીન્સ મિનિમાઇઝ, સંકોચાવવું, ઘટવું, નાનું થઈ જવું. આ શબ્દ પણ સમાનાર્થી માટે ધ્યાનમાં રાખો. મોલેક્યુલ મીન્સ પાર્ટિકલ, ભાગ અથવા તો કણ, નાનો ભાગ, એ પણ સમાનાર્થી માટે ધ્યાનમાં રાખો. અને રેટિફાઈડ મીન્સ પરમિટેડ, એટલે જેને બહાલી મળી છે તેવું, જેને પરવાનગી મળી છે તેવું. અલાવ એ પણ એનું સમાનાર્થી થાય. હવે 16 નંબરના પાના ઉપર જુઓ, રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. પાઠમાં ધ્યાન આપો, પેન્સિલ સાથે રાખો. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે કાર શોરૂમમાં હો એવી ધારણા કરો, એવું અનુમાન કરો. ઇમેજિન એટલે ધારવું, અનુમાન કરવું. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. અને શોરૂમમાં જે કોઈ પણ કાર છે એના કોઈ પણ મોડેલથી તમને સંતોષ નથી. નાઉ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર્સ ઓન ધ સ્ક્રીન. હવે તમે કોમ્પ્યુટર ઉપર કામ કરશો અને તમારી જે સ્વપ્નની એટલે કે તમારી ઈચ્છા મુજબની કાર છે એને તમે એ કોમ્પ્યુટરની સ્ક્રીન, એના પડદા ઉપર એની ડિઝાઇન તૈયાર કરો છો. એન્ડ મેજિક અને જાદુ. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને જાદુ થાય છે કે બીજા અઠવાડિયે તમે જે ડિઝાઇન કરી હતી એવી જ બિલકુલ કાર છે એ તૈયાર થઈ અને તમને એની ડિલિવરી મીન્સ કે તમને એ કાર મળે છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. હવે આ પ્રકારનું જાદુ છે એ ઓટોમેટેડ ફેબ્રિકેશન એવા નામથી, એવી પ્રોસેસથી જાણીતું છે. એટલે ઓટોફેબ મીન્સ ઓટોમેટેડ ફેબ્રિકેશન. હવે અહીંયા આપણને નાનો એવો પ્રશ્ન પૂછાય કે વોટ ઇઝ ઓટોફેબ? તો આ પ્રશ્ન તમારે લખવાનો છે. બરોબર, અહીંયા આપણને ઓટોફેબ એટલે શું એનો પ્રશ્ન થયેલો છે, તો જે આપણને એનું ફૂલ ફોર્મ જાણવા મળ્યું, ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. આ ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ એ એક ટેકનોલોજીનો આખો એક સમૂહ છે. that automate the process for building 3-dimensional solid objects from raw materials. raw material એટલે કાચો માલ સામાન. કાચા માલ સામાનની અંદરથી એ પ્રક્રિયા કરી અને તમને 3 ડાયમેન્શન એટલે ત્રિપરિમાણીય એ પ્રોસેસનો ઉપયોગ કરી અને વસ્તુઓ તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. This industry uses solidification of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computer. Ordinary એટલે કે સામાન્ય કોમ્પ્યુટર ઉપર તૈયાર કરેલી ડિઝાઇન છે એની મદદ લઈ અને આ ઇન્ડસ્ટ્રી મીન્સ ઓટોફેબ ટેકનોલોજીનો ઉદ્યોગ, એ ઇન્ડસ્ટ્રી છે એ પોલિમર, પાવડર અને બીજા કાચા માલ સામાન છે એની સોલિડિફિકેશન એ રીતના એનો ઉપયોગ કરી અને વસ્તુઓ તૈયાર કરે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter.
હવે શક્ય છે કે માનવજાત છે એ કોઈ પણ વસ્તુ, મેટર એટલે કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ છે એની પ્રોપર્ટીઝ એટલે કે એના લક્ષણો છે એની અંદર પરિવર્તન લાવવા માટે સક્ષમ બને છે. એના માટે એ શક્તિ પ્રાપ્ત કરી શકે છે. એક્વાયર મીન્સ પ્રાપ્ત કરવું, ગેટ, અને પાવર મીન્સ અહીંયા સત્તા કે શક્તિ. એટલે એ કોઈ પણ વસ્તુ છે એની જે પ્રોપર્ટીઝ છે, એના જે મૂળ તત્વો છે, લક્ષણો છે, એની અંદર એ પરિવર્તન લાવી શકે એટલો પાવર એ આનાથી મેળવી શકે છે. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. હવે આ AutoFab ટેકનોલોજી છે એ મેન્યુફેક્ચરર એટલે કે જે વસ્તુઓનું ઉત્પાદન કરનારા હોય તે મેન્યુફેક્ચરર માટે ઓપોર્ચ્યુનિટીઝ કેટલીક તક છે એ ક્રિએટ પેદા કરે છે. શેના માટે? ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. કસ્ટમર એટલે ગ્રાહક, યુનિક એટલે અજોડ, બેજોડ, એટલે ગ્રાહકની જે જુદા પ્રકારની જરૂરિયાત છે એને સંતોષવા માટે મેન્યુફેક્ચરર છે એને આ ટેકનોલોજી એ કેટલાક તક, કેટલાક ઓપોર્ચ્યુનિટીઝ છે એ પૂરી પાડે છે. મીન્સ ધીસ ટેકનોલોજી હેલ્પ્સ મેન્યુફેક્ચરર ટુ ક્રિએટ ન્યૂ પ્રોડક્શન. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. કસ્ટમર એટલે ગ્રાહક. ગ્રાહક છે એને કોઈ નવી વસ્તુનું ઉત્પાદન કરવા માટેનું ડિઝાઇન, એનું ડેવલપમેન્ટ એટલે કે એનો વિકાસ, એનું પ્રોડક્શન એટલે કે ઉત્પાદન પ્રક્રિયામાં કસ્ટમરને સાથે રાખી અને એ લોકો કંઈક નવા પ્રકારનું અનએક્સપેક્ટેડ, જેની આશા ન હોય તેવું કંઈક નવું ઉત્પાદન કરવા માટે એ સક્ષમ બને છે. એટલે AutoFab ટેકનોલોજી છે એ મેન્યુફેક્ચરર અને કસ્ટમર બંનેને સાથે કામ કરવામાં મદદરૂપ થાય છે. ઇન AutoFab the customer is a co-constructor. આ AutoFab ટેકનોલોજીની અંદર કસ્ટમર એટલે કે ગ્રાહક છે એ કો-કન્સ્ટ્રક્ટર છે. કો-કન્સ્ટ્રક્ટર એટલે શું? કે સાથે રહીને ઉત્પાદન કરનાર, સાથે રહીને કામ કરનાર. Now product liability, other risk and patent rights may be shared with the customers. હવે આને લીધે પ્રોડક્ટની લાયબિલિટી એટલે કે કોઈ પણ ઉત્પાદિત વસ્તુ છે એની વિશ્વસનીયતા, અધર રિસ્ક એટલે કે બીજા જોખમો, એન્ડ પેટન્ટ રાઇટ્સ અને પેટન્ટના હક છે એ કસ્ટમર સાથે શેર કરી શકાય છે. તો અહીંયા પણ આપણને પ્રશ્ન પૂછે, કારણ કે આ બધું રહી કસ્ટમર સાથે રહીને કામ કરવાનું છે એટલા માટે આપણને પ્રશ્ન પૂછે કે what is the customer called a co-constructor. આ કસ્ટમર છે એને કો-કન્સ્ટ્રક્ટર શું કામ કહેવામાં આવ્યો છે? તો આપણે જોયું કે ભાઈ બધી જ પ્રોસેસમાં એ સાથે હોય છે અને પ્રોડક્શન તૈયાર થઈ ગયું એ પછીના બધા જ રિસ્ક, બધા હક અને એની વિશ્વસનીયતામાં પણ કસ્ટમર સાથે હોય છે એટલે એને કો-કન્સ્ટ્રક્ટર કહેવામાં આવે છે. સો આ પ્રશ્ન પણ લખી અને એનો જવાબ આજે મળ્યો આપણને એ લખવાનો. આગળ જુઓ, automated fabrication will have a dramatic impact on society. Impact એટલે અસર અને ડ્રામેટિક એટલે નાટ્યાત્મક. એટલે આ AutoFab ટેકનોલોજી છે એ જ્યારે અસ્તિત્વમાં આવશે આપણા સમાજમાં સંપૂર્ણપણે, ત્યારે એના લીધે શું થશે? એક ડ્રામેટિક ચેન્જ આવશે, એક નાટ્યાત્મક પરિવર્તન આ સમાજની અંદર આવી જશે, નાટ્યાત્મક એક અસર ઊભી કરશે આ સમાજ ઉપર. હવે તમને આગળ આપેલા છે 4 ડાર્ક કરેલા કેટલાક વર્ડ્સ, જેમ કે પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, મોર સાયકલિંગ, રિસાયકલિંગ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર એન્ડ ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. હવે આ 4 છે એ AutoFab ટેકનોલોજીના લાભ છે, એડવાન્ટેજ, બેનિફિટ છે. તો આના માટે પ્રશ્ન ધ્યાનમાં રાખો, એ 4 તમારે જવાબ રૂપે લખવાના થાય. What are the benefits of AutoFab technology? AutoFab ટેકનોલોજીના લાભ
બેનિફિટ્સ મીન્સ એડવાન્ટેજ, લાભ કયા છે તો આ 4 લખવાના છે જે ડાર્ક કરીને આપ્યા છે ને એ. હવે આપણે એને ડિટેલમાં જોઈએ છીએ, બરોબર? એટલે 4 છે, સારી રીતે પાકા કરવાના, સ્પેલિંગ સાચા સાથે. પહેલો લાભ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી, સારી અથવા તો ઉચ્ચ ગુણવત્તા વાળું કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. આ ઓટોમેટેડ મેથડ છે, ઓટોમેટેડ પદ્ધતિ છે, એના ઇન્સ્પેક્શન દ્વારા, એટલે કે એનું ધ્યાન રાખવું હોય, કોઈ પણ જગ્યાએ પ્રોડક્શન થતું હોય તો એ બાબતનું એ ધ્યાન રાખે છે. એન્ડ અસેમ્બલી એટલે કે એનું જોડાણ કરવું, ભેગું કરવું. એનાથી શું થશે કે જે કંઈ પણ વસ્તુનું પ્રોડક્શન થશે એની ક્વોલિટી એટલે ગુણવત્તા અને એની ડ્યુરેબિલિટી એટલે કે એનું ટકાઉપણું એ વધુ સારું બનશે. ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, ટકાઉ હોવું તે. આ શબ્દ ધ્યાનમાં રાખો. One effect is that cars, televisions, refrigerators, etc. એક બાબત આ પણ છે કે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર આ બધી જ વસ્તુઓ છે will last much longer than earlier models. earlier એટલે પહેલાના જે મોડેલ છે એની કરતા આ બધા નવા મોડેલ જે ઓટોમેટેડ ટેકનોલોજી દ્વારા તૈયાર થયા છે ઇટ વિલ લાસ્ટ લોંગ એટલે લાંબા સમય સુધી ચાલશે, એટલે કે વધુ ટકાઉ હશે. એટલા માટે આ ઓટોમેટેડ ટેકનોલોજી છે એ વધુ સારી છે એવું કહેવામાં આવે છે. Therefore, there will be a decline in need for replacement. રિપ્લેસમેન્ટ એટલે એક વસ્તુને દૂર કરી અને બીજી વસ્તુ ત્યાં મૂકવી. તો એટલે કે છે કે ધેરફોર તેથી આ રિપ્લેસમેન્ટ છે, વસ્તુઓની એક વસ્તુની બદલે બીજી વસ્તુને ત્યાં મૂકવી, એની અંદર ઘટાડો આવશે. ડિક્લાઇન મીન્સ ઘટવું, ઓછું થવું. તો અહીંયા આપણને પાછો એક પ્રશ્ન તૈયાર થાય છે કે why there will be a decline in replacement? Why there be a decline in replacement? રિપ્લેસમેન્ટ આપણે સમજ્યા, બરોબર? તો આ પ્રશ્નનો આપણને આમાં સમજાવવાનો જવાબ કે ભાઈ વસ્તુઓ છે એ વધુ ટકાઉ હશે એટલે રિપ્લેસમેન્ટ છે એ ઘટી જશે. તો આ પ્રશ્નનો જવાબ પણ અહીંયા આપણને મળ્યો. અહીંયા સુધી રાખીએ છીએ. પાછા આના પછીના લેક્ચરમાં અહીંયાથી આગળ વધશું આના જવાબો લખવાના.